સુરત શહેરની એસઓજી પોલીસે પોતાની પત્નીના પરિવારના લોકોને પોતે હિન્દુ હોવાનું બતાવવા હિન્દુ નામનું બનાવેલ આધાર કાર્ડ, બેંક પાસબુક સાથે મુસ્લિમ યુવકને ઝડપી પાડી। એસઓજી પોલીસને બાતમી મળી કે યુવક પાંડેસરામાં હિન્દુ નામના ખોટા આધાર પુરાવા બનાવીને રહે છે। આ માહિતીને આધારે એસઓજીના અધિકારીઓ અને તેમની ટીમ તાત્કાલિક રેડ પાડીને દરોડા દરમિયાન ટીમે આશાપુરી 2માં ધીરુભાઈ રબારીના મકાનમાં પાંડેસરા વિસ્તારમાં ભાડેથી રહેતા ફુલહામ હસન ઉર્ફે હની યાદવ અકબર અલી શાહ ઉંમર 24ને ઝડપી પાડ્યો। આ યુવક મૂળ ઉત્તર પ્રદેશના રામપુરા જિલ્લાનો રહેવાસી છે અને સિલાઈ કામનો ધંધો અહીં કરે છે। એસઓજીએ આરોપીની તપાસ કરતા તેની પાસેથી અનેક દસ્તાવેજો મળ્યા, જેમાંથી કેટલાક અસલી અને કેટલાક નકલી હતા। પોલીસે જપ્ત કરેલા મુદ્દામાલમાં મુસ્લિમ નામવાળું સાચું આધાર કાર્ડ, મુસ્લિમ નામવાળું સાચું પાન કાર્ડ, હિન્દુ નામવાળું બનાવટી આધાર કાર્ડ, હિન્દુ નામવાળી એસબીઆઈ બેંકની પાસબુક અને એક મોબાઈલ ફોન પોલીસે 25,000 રૂપિયાની કિંમતનો કુલ મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી। આરોપી ફુલહામ હસનની પૂછપરછ કરતા તેણે ચોંકાવનારો ખુલાસો કર્યો અને કહ્યું કે એક હિન્દુ યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા છે। તેના પત્નીના પરિવારજનોને પોતે હિન્દુ હોવાની ઓળખ આપવા માટે તેને પોતે અસલી ઓળખ છુપાવી મુસ્લિમ હોવા છતાં તેને હની યાદવ નામ ધારણ કરી બનાવટી આધાર કાર્ડ બનાવ્યું। આ નકલી આધાર કાર્ડનો ઉપયોગ કરીને તેને એસબીઆઈ બેંકમાં એકાઉન્ટ ખોલાવ્યું હતું અને હિન્દુ તરીકે રહેતો હતો। આરોપીએ સ્વીકાર્યું કે આ બધું તેને માત્ર પત્નીના પરિવારના લોકો સામે પોતાની ઓળખ હિન્દુ તરીકે સ્થાપિત કરવા માટે કર્યું હતું। આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી છે। પકડાયેલ યુવક વિરુદ્ધ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત।